નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જીકાસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને એના દ્વારા તમામ વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ કોલેજની અંદર ઓનલાઈન એડમિશન આપવામાં આવે છે. જે ઓફલાઈન એડમિશનની પ્રક્રિયા હતી એ તમામ 15 સરકારી યુનિવર્સિટી માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે અને હવે તમામ વિદ્યાર્થીઓ જે છે એ એને ઓનલાઈન એડમિશન જ આપવામાં આવી રહ્યા છે. પરંતુ જે આ જીકાસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે એની અંદર કોલેજ એડમિશનમાં ખૂબ જ ડખા જોવા મળી રહ્યા છે. એવું બની રહ્યું છે કે જે 90% વાળા વિદ્યાર્થીઓ છે એમને પણ એક પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવતી નથી અને 50-60% વાળા વિદ્યાર્થીઓ છે એમના એડમિશન અમુક વિદ્યાર્થીઓના થઈ ગયા છે. તો હવે જે છે એ શું ઇસ્યુ આવી રહ્યો છે, આની અંદર હવે તમને એડમિશન મળશે કે નહીં, કોલેજ એડમિશનમાં કયા ધાંધિયા જોવા મળી રહ્યા છે, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ જો તમારે એડમિશન મેળવવાનું બાકી હોય તો આજનો આ વિડીયો જે છે એ તમારા માટે છે. આ વિડીયો તમે ખૂબ જ ધ્યાનથી જોઈ લેજો અને આજના આ વિડીયોની અંદર હું તમને જે પણ સલાહ સૂચન આપું છું એ તમે જે છે એ ચોક્કસથી એનો ઉપયોગ કરજો. તમને જે છે એ એડમિશન ચોક્કસથી મળી જશે. તો તમે અહીંયા જોઈ લો, જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશનમાં ડખા. 90% વાળા વિદ્યાર્થીઓને પણ એડમિશન મળતા નથી અને અમુક 50-60% વાળા વિદ્યાર્થીઓ છે એમના એડમિશન પણ જે છે એ થઈ ગયા છે. તમને એડમિશન મળશે કે નહીં, જે આ મેઇન ક્વેશ્ચન છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોવાનું છે. કોલેજ એડમિશનમાં ધાંધ્યા સ્નાતક અને અનુસ્નાતક, એટલે કે તમારે ધોરણ 12 પછી કોલેજની અંદર અથવા તો તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય, તમારા માટે જે છે એ આ વિડીયો ખાસ રહેશે. તમામ વિદ્યાર્થીઓ ખાસ જુઓ એડમિશન મેળવવા માટે. એટલે કે જો તમારે એડમિશન મેળવવાનું હોય તો આ વિડીયો જે છે એ ચોક્કસથી જોઈ લેજો. સૌપ્રથમ કેટલાક ન્યૂઝપેપર તમે જોઈ લો. જીકાસના ધાંધિયા, ઊંચા મેરિટવાળા વિદ્યાર્થીને પ્રવેશ માટે વલોપાત, હજુ હજારો બેઠકો જે છે એ ખાલી છે. સરળતાથી પ્રવેશ આપવાની પદ્ધતિ લાગુ કરવાને બદલે હાલાકી વધારી. એટલે કે ગુજરાત સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે એક જ પોર્ટલ રાખીશું તો જે વિદ્યાર્થીઓને એક કરતાં વધારે યુનિવર્સિટી એક્સપ્લોર કરવી હોય, એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે જેને એચએનજીયુની એક કોલેજ છે એની અંદર પણ ફોર્મ ભરવું છે અને ગુજરાત યુનિવર્સિટીની એક કોલેજ છે અને જીટીયુ માની લઈએ, આ 3 કોલેજની અંદર જે છે એ ફોર્મ ભરવું છે. તો પહેલાં કેવું હતું, આ વિદ્યાર્થીને 3 કોલેજની અંદર જઈ અને ઓફલાઈન જે છે એ ફોર્મ ભરવું પડતું હતું અને એમાં જે છે એને કોઈ એક જ કોલેજની અંદર એડમિશન જે છે એ મળી શકતું હતું. પરંતુ સરકારે એવું કર્યું કે હવે તમે ડાયરેક્ટ આ 3 યુનિવર્સિટીની અંદર ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી શકો છો ઘરે બેઠા. તો સરકાર તો જે છે એ વિદ્યાર્થીઓનું સારું કરવા જ ઈચ્છી રહી હતી, પરંતુ ઓવરઓલ જે આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે એના કારણે જે છે એ વિદ્યાર્થીઓ ખૂબ જ મોટા પાયે જે છે એ હેરાન થઈ રહ્યા છે. હજારો બેઠકો જે છે એ ખાલી પડી છે. મનગમતી કોલેજ ન મળવાના કારણે જે છે એ વિદ્યાર્થીઓ ખાનગી કોલેજ તરફ વળી રહ્યા છે અથવા તો જે છે એ એડમિશન જે છે એ હજુ સુધી કન્ફર્મ કરાવતા નથી. અહીંયા તમે જોઈ લો, અમુક વિદ્યાર્થીઓ એવા છે કે 90% વાળા વિદ્યાર્થીઓ છે એમને પણ એડમિશન જે છે એ મળ્યા નથી. તો આ કયા વિદ્યાર્થીઓ છે? અને અમુક 50-60% વાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયા છે. એનું રીઝન જે છે એ સોચો. તો આનું મેઇન રીઝન છે તમે જે કોલેજ પસંદ કરી હોય એ. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા A, B અને C અને D આ 4 કોલેજ છે અને અહીંયા 2 વિદ્યાર્થી છે. એક વિદ્યાર્થી છે આપણે માની લઈએ 1 અને વિદ્યાર્થી 2. આ વિદ્યાર્થી 1 ને જે છે એ 90% આવેલા છે અને વિદ્યાર્થી 2 જે છે એને આપણે 60% માની લઈએ. બરાબર? તમે આ ઉદાહરણ જે છે એને ખાસ ધ્યાનથી સમજો. કોલેજ કેટલી છે? A, B, C, D આ 4 કોલેજ છે. વિદ્યાર્થી 1 90% અને વિદ્યાર્થી 2 60%. હવે આ બંને અહીંયા ચોઈસ આપેલી છે A, B, C અને D. એટલે કે આ બંને વિદ્યાર્થીઓએ A, B, C, D કોલેજને ચોઈસ આપેલી છે. તો કોલેજ એનું કટ ઓફ રહ્યું છે એ 96% રહ્યું છે. કોલેજ બીનું કટ ઓફ જે છે એ 92% રહ્યું છે. કોલેજ સીનું કટ ઓફ જે છે એ રહ્યું છે આપણે માની લઈએ 55% અને કોલેજ ડી છે એનું કટ ઓફ રહ્યું છે 50%. તો તમે અહીંયા કેવું થશે કે આ કિસ્સાની અંદર ફોર એક્ઝામ્પલ આ જે વિદ્યાર્થી છે 90% વાળો વિદ્યાર્થી એને કોલેજ સી અને ડીની અંદર એડમિશન મેળવવું તો મળી જશે અને વિદ્યાર્થી 2 છે એને પણ કોલેજ સી અને ડીની અંદર એડમિશન મેળવવું હોય તો મળી જશે. આ વિદ્યાર્થીને એવી ઈચ્છા છે કે મારે કોલેજ એ અને બીની અંદર જ જવું છે, તો આ વિદ્યાર્થીને કોલેજ એ અને બીની અંદર એડમિશન મળશે નહીં, કારણ કે એ કોલેજનું કટ ઓફ જ એટલું ઊંચું છે. તો આના કારણે જે અમુક 90% વાળા વિદ્યાર્થીઓ છે એમને એડમિશન જે છે એ મળી રહ્યા નથી. બાકી તમે જે છે એ સરખી રીતે કોલેજ ચોઈસ કરશો. ફોર એક્ઝામ્પલ, હવે કોલેજ એ અને બી છે એનું કટ ઓફ જે છે એ 85% છે અને કોલેજ બી છે એનું કટ ઓફ જે છે એ 80% છે. તો જે આ 90% વાળો વિદ્યાર્થી છે એને આસાનીથી એડમિશન મળી જશે, પરંતુ જે 50 અને 60% વાળા વિદ્યાર્થી છે એમને જે છે એ એડમિશન એ તબક્કે મળશે નહીં. તો તમારે જે છે એ કોલેજનું વ્યૂ મેરિટ કટ ઓફ જે છે એ તમે જીકાસ પોર્ટલ પર ત્યાં લોગિન કરો છો તો ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે વ્યૂ મેરિટ કટ ઓફ. તમારે એના પર ક્લિક કરી અને જોઈ લેવાનું છે કે આ કોલેજનું કટ ઓફ કેટલું છે. તો એ પ્રમાણે જે છે એ તમને ખ્યાલ આવી જાય. પહેલા રાઉન્ડની અંદર તમારું ફોર એક્ઝામ્પલ એડમિશન કન્ફર્મ ના થાય તો બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર તમને ખ્યાલ આવી જાય કે આ કોલેજની અંદર મને જે છે એ એડમિશન મળવા પાત્ર થશે કે નહીં. કારણ કે જો તમે એમ નહીં કરો તો તમને ખબર જ નહીં પડે કે આ કોલેજનું જે છે એ કટ ઓફ કેટલું છે અને તમે એ કોલેજની આશાએ જે છે એ બેસી રહેશો.
તમારા 90% આવેલા હોય, તમારી વાત સાચી છે, તમે હોશિયાર વિદ્યાર્થી છો, પણ એ કોલેજનું કટ ઓફ જ 96% છે, તો તમને એ કોલેજની અંદર કોઈ પણ કાળે જે છે એ એડમિશન મળશે નહીં. તો મેઇન જે છે એ આ ઇસ્યુ આવી રહ્યો છે. સરકારનો પ્રયત્ન સારો છે કે વિદ્યાર્થીઓ એક સાથે ઘણી બધી યુનિવર્સિટીની અંદર, ફોર એક્ઝામ્પલ તમે ઈચ્છો છો કે 15 સરકારી યુનિવર્સિટી છે, એ 15ની અંદર મારે ફોર્મ ભરવું છે, તો તમે માત્ર 300 રૂપિયા આપી અને આ 15 જે છે એ સરકારી યુનિવર્સિટી છે એની અંદર ફોર્મ ભરી શકો છો. તો 300 રૂપિયાની અંદર જે છે એ તમે ફોર એક્ઝામ્પલ જીકાસની સિસ્ટમ લાગુ કરવામાં ના આવેલી હોત તો 300 રૂપિયાની અંદર તમે જે છે એ આખા રાજ્યની અંદર ફરી અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી ના શકો. ફોર એક્ઝામ્પલ તમારે જે છે એ HNGU પાટણની અંદર એડમિશન લેવું છે, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદની અંદર એડમિશન લેવું છે, અને આપણે ફોર એક્ઝામ્પલ બીજી કોઈ ભાવનગર યુનિવર્સિટી માની લઈએ, તો આ તમે 3 કોલેજની યુનિવર્સિટીની અંદર જઈ અને ઓફલાઈન એડમિશન ભરો તો એનો જે છે એ ટ્રાવેલિંગનો ખર્ચો 3000 પ્લસ પહોંચી જાય. તો આ રીતે એક સારી વ્યવસ્થા છે, પરંતુ આની અંદર જે છે હજુ પણ કેટલાક સુધારા લાવવાની જરૂર છે. અને અહીંયા મેઇન વાત જે છે એ અહીંયા તમે જોઈ લો, સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવા જીકાસ લાગુ કર્યા હોવાની રજૂઆત સાથે દેખાવ. પ્રાઇવેટ યુનિવર્સિટી છે એની અંદર જે છે એ નવું સત્ર શરૂ થવાની તૈયારીમાં છે, જ્યારે જીકાસની અંદર હજુ જે છે એ એડમિશનના પણ ઠેકાણા નથી. તો સરકાર દ્વારા જે છે એ એક સારું વિચારીને આ જે છે એ સંપૂર્ણ પ્રોસેસ, પ્રક્રિયા અને પોર્ટલ જે છે એ લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ એનું જે છે એ સરખી રીતે અમલીકરણ જે છે એ જોવા મળી રહ્યું નથી. વિદ્યાર્થીઓને ક્લિયર કટ ખ્યાલ હોવો જોઈએ કે આ કોલેજની અંદર મને એડમિશન મળશે નહીં, કારણ કે જો એવું કરવામાં ના આવે તો આપણને જે છે એ ખ્યાલ જ નહીં આવી શકે કે જે છે એ એડમિશન ત્યાં મળશે કે નહીં. તો અહીંયા તમે આગળ જોઈ લો, જીકાસ પોર્ટલની ખામીને કારણે હજારો વિદ્યાર્થીઓ પરેશાન, NSUIની વિકુલપતિને રજૂઆત સાથે ઉગ્ર આંદોલનની ચીમકી. 90% વાળા વિદ્યાર્થીઓને પણ હજુ સુધી જે છે એ કોલેજ મળી નથી. તો મેઇન ઇસ્યુ જે છે એ આ છે કે 90% વાળા વિદ્યાર્થીઓને કેમ કોલેજ મળતી નથી એ મેં તમને આગળ સમજાવ્યું. તો ઇન શોર્ટ, જો તમે સરખી રીતે કોલેજ પસંદ કરશો તો તમને જે છે એ ચોક્કસથી એડમિશન મળી જશે. અહીંયા રજૂઆત કરવામાં આવી રહી છે કે 90% મારે હોવા છતાં મને એડમિશન નથી મળતી. તારીખો લંબાવવા માટેની પણ જે છે એ માંગ કરવામાં આવી રહી છે યુજીની અંદર. તો યુજીની અંદર બની શકે છે કે પ્રવેશનો તબક્કો 3 જાહેર કરવામાં આવે. હજુ સુધી જાહેર કરવામાં આવેલો નથી, પરંતુ બની શકે છે કે પ્રવેશ માટેનો તબક્કો 3 જે છે એ હજુ સુધી રજૂ કરવામાં આવે. તો ઇન શોર્ટ, આપણા વિડીયોની અંદર જોયું એ પ્રમાણે જો તમારે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય તો તમારે જે છે એ સરખી રીતે કોલેજ ચોઈસ કરવી પડશે. જે પ્રમાણે તમારા પર્સન્ટેજ આવેલા છે એ પ્રમાણે તમે જો છે એ કોલેજ પસંદ કરશો તો તમને ચોક્કસથી જે છે એ એડમિશન મળી જશે. બાકી તમે જે છે એ તમારા મનગમતી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે ફોર એક્ઝામ્પલ એનું કટ ઓફ જ તમારા ટકા કરતાં બહુ વધારે ઊંચું હશે તો તમને એ કોલેજની અંદર એડમિશન મળશે નહીં, અને પછી તમને થશે કે મારે 90% છે તો પણ મને એડમિશન જે છે એ મળતું નથી. મિત્રો, આ રીતે જે છે એ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે જોયું કે તમે જે છે એ કઈ રીતે કોલેજ પસંદ કરશો તો તમને ચોક્કસથી એડમિશન મળી જશે. તમારે જે છે એ તમારા પર્સન્ટેજ અને કોલેજનું જે છે એ કટ ઓફ છે એ બંનેને ધ્યાનમાં રાખી અને જે છે એ કોલેજ ચોઈસ કરવાની રહેશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.